ત્રણ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયની ધારાસભ્યની ઉપસ્થિતિમાં ડભોઈના શહેર તાલુકાના ભાજપ દ્વારા ઉજવણી કરાઈ। ત્યારે ભાજપના ભવ્ય વિજયના વધામણા ટાવર ચોક ખાતે ફટાકડા ફોડીને કરવામાં આવી હતી। 4 રાજ્યોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્યાતિભવ્ય વિજય થતાં ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવની ઉજવણી કરાઈ। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં લોકોને વિશ્વાસ મૂકી બહુમતીથી વિજય અપાવ્યો, તેમજ આગામી સમયમાં આવતી લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતભરની 26 સીટો સાથે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર 5 લાખ મતથી ઉપરાંત વિજય બનાવવા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિજયના વધામણા કરવા પ્રસંગે મહિલા પ્રમુખ ભાજપના સોનલબેન કિશોરભાઈ સોલંકી, ભાજપના અગ્રગણી ભાવેશભાઈ પટેલ, મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ઉપસ્થિત રહ્યા હતા।